કર્યું છે અને ધ્રુવજીને ભગવાન પ્રાપ્ત થયા છે. નારદજીએ જઈ એમ કહેવાય કે જ્યારે ઉતાનપાદને કહ્યું છે અને પછી ધ્રુવજી પાછા નગરમાં આવે છે અને એમની માતાને મળે છે. ધ્રુવજીને એમ કહેવાય કે જ્યારે અવિષ્ટ રાજ અર્પણ કર્યું છે અને ધ્રુવજીને કીધું જાઓ, ભગવાને કીધું છે હું તમને અવિષ્ટ રાજ આપું છું. એ ધ્રુવ તમારા નામનો તારો થશે અને સપ્ત ઋષિઓ તમારી પરિક્રમા કરશે સાહેબ. અને એક એક કથાઓ કહે છે અને આ કથા સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. અને વનરાવનમાં મૈત્રી ઋષિને જ્યારે વિદુરજીએ કીધું એક બીજી વાત મને કહો કે શું, તમે ઉતાનપાદની તો કથા કહી, હવે તમે મને પ્રિયવ્રતની કથા કહો. અને પ્રિયવ્રતની કથા સુખદેવ મુનિને એમ કહેવાય કે જ્યારે સંભળાવે છે કે સાંભળો કે શું કે પ્રિયવ્રતને એક દીકરો છે અનિરુદ્ર, એનો પ્રભજીત નામની કન્યા સાથે લગ્ન થાય છે અને એને 9 દીકરાઓ થાય છે. અને 9 દીકરામાંથી એકનું નામ નાભી છે અને નાભીના લગ્ન મેરુ સાથે થયા. અને મેરુના ત્યાં કહેવાય કે જ્યારે લગ્ન કર્યા પછી એને વૃષભદેવનો જન્મ થાય છે. બોલે રામચંદ્ર ભગવાન કી. જૈન સમાજમાં એમ કહેવાય છે કે જ્યારે 24મો વૃષભદેવ ભગવાનનો જન્મ છે અને વૃષભદેવને 100 દીકરાઓ થયા છે. એનામાંથી એકનું નામ ભરત રાખવામાં આવ્યું છે, ભરતલાલ ભગવાન. અને વૃષભદેવ એમ કહેવાય કે જ્યારે ભરતને બધા દીકરાઓ મોટા થયા અને વૃષભ પરમાત્માનું ભજન કરવા. આપણા દેશમાં એવો નિયમ હતો કે ઘરમાં છોકરાઓ મોટા થઈ જાય એટલે છોકરાઓનું બધી આપી દેવું અને ભગવાનનું ભજન કરવા જવું છે. અને અત્યારે અને હું તો હરેકને કહું, જ્યારે વનવાસ આવે ને, વનવાસ 51 52 વન આવે ને એટલે ઘરમાં છોકરાઓ આવે, પુત્ર વધુ આવે, બધું સરખું થઈ જાય એટલે ધીરે ધીરે માયામાંથી પર થઈ જવું છે. હું તો પાછલા 5 વર્ષ સારા કાઢવા હોય તો હું કહું એટલું કરવાનું. છોકરાની વહુ પુત્ર વધુ આપણા ઘરમાં આવે, બધું ઘરમાં હરખું થઈ જાય એટલે જે ચાવીઓ હોય એ છોકરાનો વહુને આલી દેવાનું અને ભગવાનનું ભજન કરવાનું. નિવૃત્ત થઈ જાઓ સાહેબ. વૃષભદેવ ભગવાનનું ભજન કરવા ગયા છે એટલે પહેલા અમુક વનવાસ પછી માયામાંથી પર થઈ અને ભગવાનનું ભજન કરતા. અત્યારે છોકરાઓ મોટા થાય છે પણ આપણે આપતા નથી, પણ છોકરાઓ પડાવી લે છે સાહેબ. પડાવી લે એના કરતી આપી દેવું, ભગવાનનું ભજન કરવું. એમ કહેવાય છે કે જ્યારે ભરતજીના મનમાં થયું લાવ એમના પણ લગ્ન થયા અને ભરત પોતે તપ કરવા માટે એના પિતાના જેમ નીકળે છે. એમ કહેવાય કે જ્યારે ગંદકી નદીના કિનારે આવ્યા છે, કુટિયા બનાવી છે અને ભરત ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. અને ભજન કરતા કરતા ભરતજીને તલ્લીન બન્યા છે. અને એક એવી ઘટના ઘટી કે ભરતજી બેઠા બેઠા ભગવાનનું ભજન કરી રહ્યા છે. ગંદકી નદી છે અને ગંદકી નદીના કાંઠે એક હરણી પાણી પીવા માટે આવે છે. એ ગર્ભ અવસ્થામાં હોય છે. એમની દ્રષ્ટિ એના ઉપર ગઈ અને એ વાકમાં એમના મનમાં થયું ગર્ભ અવસ્થાના અંદર છે, આમ થાય આમ થાય. ભજન કરતા કરતા એમનું મન હરણીમાં ગયું અને એ વાકમાં સિંહ ત્રાડ કરી અને સિંહની ત્રાડ જ્યારે પડી અને હરણી પોતાનો જીવ બચાવવા માટે છલાંગ મારી નદી કૂદી પેલા કાંઠે કૂદવા ગઈ અને હરણીના કુકમાંથી બચ્ચું નીકળી અને પાણીના અંદર પડે છે. અને જેવું પાણીના અંદર પડે છે હરણી પેલા કૂટે પડે છે, મૃત્યુ પામે છે. એકદમ ભરતજી દોડતા ગયા છે અને બચ્ચાને લાવ્યા છે. પછી એની બધી ક્રિયા કરી છે અને પછી ભરતજી ધીરે ધીરે હરણીના બચ્ચાને મોટું કરવા લાગ્યા છે. અને પછી ભરત હરી હરી કરતા હરણી 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 કરવા લાગ્યા છે. હું હરેકને કહું છું આશા તો વાસા અને સુરતા ત્યાં મકાન સાહેબ. ભગવાનને એક પ્રાર્થના કરવી. કેવી પ્રાર્થના ખબર છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ, પણ રામ રામ કરવાથી નહીં, કૃષ્ણ કૃષ્ણ કરવાથી નહીં. જેની સુરતા સાંભળિયાની સાથ વધે વેદવાણી. અને ભરતનું મન ભગવાનનું ભજન કરતા કરતા હરણીમાં ગયું છે. હરણી હરણી કરવા લાગ્યા છે. ભજન કરતા હોય અને માળા બેઠા બેઠા કરતા હોય પણ માળામાં ધ્યાન હોય પણ બીજું ધ્યાન હરણીના બચ્ચા ઉપર હોય. કોઈ જંગલમાં જતું ના રહે, ખોવાઈ ના જાય, કોઈ મારી ના નાખે. એમ કરતા કરતા ભજન કરતી રુચિ હરણીના બચ્ચામાં વધારે થવા લાગી છે.
અને અંત વેળા એવી કથા છે કે જ્યારે ભરતજી કઈ માળા કરતા હોય છે અને એવાકમાં ત્યાંથી હરણાઓનું એક ટોળું નીકળે છે. જેવું ટોળું નીકળે છે અને હરણીનું બચ્ચું ટોળામાં ભળી જાય છે અને હરણાઓના મનમાં થયું આપણા કોઈ સમાજનું છે અને હરણીનું બચ્ચું ખોવાઈ જાય છે. અને ભરતજીને ખબર પડી કે ક્યાં ગયું, જંગલમાં ખોળવા નીકળ્યા છે, ભગવાનનું ભજન ભૂલી ગયા છે, પાગલ બન્યા છે. અને હરણીના બચ્ચાને ખોળતા ખોળતા ભરતજી એટલા બધા વ્યાકુળ બન્યા અને એટલા બધા વ્યાકુળ ભરતજી બન્યા એમનો પ્રાણ છૂટ્યો. પણ પ્રાણ છૂટતાની સાથે ભરતજીનું મન ભગવાનમાં ન હતું, ભરતજીનું મન હરણીના અંદર હતું. તો ભરતજીને બીજા અવતારમાં હરણીના કોખે અવતાર લેવો પડ્યો. આશા તો વાસા અને સુરતા ત્યાં મકાન છે. હું તો હરેકને કહું છું, ભગવાનને એવી પ્રાર્થના કરવી, અંત સમય રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગો. અંત વેળા હોય ને એટલે રામ રામ રામ. અંત વેળા આમ ડાફેરા ના મારવા છે. આમ ઘણા ખાટલામાં પડ્યા હોય ને એના છોકરાઓ કે બાપા બાપુ જો ના અમારા બાપાનું જીવ નીકળતો નથી, આમ જોઈ લે. પછી એને બીજું કઈ થઈ, છોકરાઓ કાનમાં ઘઉં બોલે ને કથાઓ બોલે ને ચણ બોલે ને આમ, પણ એનો જીવ નીકળે ને બાપા કોમામાં. પણ બાપા કોમામાં નથી ગયા, પણ બાપાએ જે કર્મ કર્યા છે એ પિક્ચર જોઈ રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરવી, અંત સમય રહે તારું ધ્યાન, પ્રભુજી એવું માંગો. ભગવાનને પ્રાર્થના કરવી સાહેબ. અને ભરતજીનો હરણીના કુકે અવતાર ધારણ કરે છે એની પણ કથા છે. હરણીના કુકે અવતર્યા ખરા, પણ ભરતજીને ગત જન્મ યાદ રહ્યો, ભગવાનનું ભજન ભૂલ્યા નહીં. એના અંદર એમનો પાછો મોક્ષ મળ્યો અને બીજા અવતારમાં બ્રાહ્મણના ત્યાં જન્મ્યા, પણ જડ ભરત થઈને જન્મ્યા છે સાહેબ. ભરતજીને ગત જન્મ બધા એમને યાદ છે, પણ ભરતજીના મનમાં થયું કોઈ કામ નથી કરતા, ચાલે પણ પગમાં કીડી પણ આવે કૂદીને પેલી બાજુ પડે છે. ભરતના મનમાં એવું થયું છે કે સ્નાન કરે નહીં, બોલે નહીં, બોલાવે નહીં. એમના ભાઈ એમને ખેતરમાં મોકલ્યા અને ખેતરમાં જાય, રખેવાળ કરવા માટે જાય અને ચકલાઓ આવી અને બધું ચરી જાય, પણ ભરત એને ઉડાડે નહીં. રામ કા ખેત હૈ રામ કી ચિડિયા, બરબર ખાઓ પેટ ચીડિયા. અને ભરતને કોઈ પણ એવી ક્રિયા કરે નહીં કે બંધનના અંદર બંધાય. એટલે ભરતને એમ કહેવાય કે લોકો એને જડ ભરત તરીકે સાબિત કરી નાખ્યો છે સાહેબ. એકદમ જડના જેવું જીવન ગુજારે છે. અને ભરતને એમ કહેવાય કે જ્યારે એક રાજાને માતાજીની બલિ ચડાવવાની હોય છે, પુરુષની બલિની કથા છે, અને ભરત એના હાથમાં આવે છે, માતાજીના મંદિરે લઈ જાય છે, સ્નાન કરાવે છે અને મનુષ્યની બળી માટે જ્યાં ખડક ઉપાવે છે, માના અંદરથી તેજ ફૂટ્યું છે. અને બધા રાજાઓ ભયભીત બન્યા છે અને બધા દોડ્યા છે અને ભરતનો ઉદ્ધાર થયો છે. અહીંયા ભરતજીને માના દર્શન થયા છે. કૃષ્ણ કનૈયા. અને ભરત જંગલના અંદર પછી નીકળી જાય છે અને હરિભજન કરવા લાગે છે સાહેબ. કોઈ કર્મ કરતો નથી, એક જ કામ કરે. અને ગત જન્મ યાદ છે, મારે એવું કોઈ કર્મ નથી કરવું કે મારે બીજો જન્મ. કેમ કે માનવ અને માનવ, માનવ કોને કહેવાય અને માનવ કોને કહેવાય? માનવી, માનવી એટલે 184,00,000 યોનિમાં ભરે. આપણે કાલે યોનિનું વર્ણન કર્યું. 184,00,000 યોનિમાં ભરે એને કહેવાય માનવ. માનવી, માનવી, માનવી. જે નવી નવી માઓ કરવી પડે, ચક્કરમાં ફર્યા કરે, એને માનવી કહેવાય. અને એક વાર આવ્યો અને બીજી વાર આવવું ના પડે એને માનવ કહેવાય છે સાહેબ. જડ ભરતને ખબર પડી છે હવે મારે બીજી વખત ધરતી ઉપર આવવું નથી. ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. અને એમ કહેવા છે કે જ્યારે રાહુગણ નામના રાજા કપિલ ભગવાનના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જ્યારે નીકળે છે, રાહુગણને 4 એના બધા સૈનિકો પાલખી ઉપાડી અને નીકળે છે. અને એમાંય 4 માણસો પાલખી ઉપાડેલી છે. એક ના પગમાં કાંટો વાગે છે, થોડી પાલખી આમ ડગમગ થવા લાગી. રાહુગણ બોલ્યો છે, એ કામ કરો,
આટલામાં કોઈ ફરતો પકડી આવો. સૈનિકો ખોળવા માટે નીકળ્યા. જડ ભરત એના હાથમાં આવ્યો. જડ ભરતને પકડીને લાવ્યા. જડ ભરત પાલખી ઉપાડી નીકળે છે, પણ જડ ભરતના પગમાં કીડા આવે, કૂદકો મારે, કોઈ જીવ મરે નહીં, આવું ધ્યાન રાખે છે. રાહુગણ ડોલવા લાગ્યો, ચાબુક મારવા લાગ્યો છે. કોણ છે તું? જીવતો પણ મર્યા બરોબર છે. પણ જડ ભરત એટલું બોલ્યો છે, તમે મને જીવતો મરેલો કહો છો, પણ તમે તો ગુરુના આશ્રમમાં નીકળ્યા છો. આ 4 જીવોને તમે હેરાન કરી રહ્યા છો. મરેલા તો તમે છો. રાહુગણ નીચે ઉતર્યો છે. જડ ભરતને પૂછ્યું છે, અહીંયા જડ ભરત ગુરુ મહિમા કઈ છે? તને ખબર છે કે શું? રાહુગણ સાંભળ. સંત મિલન કો જાવીએ, તજમાન મોહ અભિમાન. કથામાં જઈએ, ભજનમાં જઈએ, સત્સંગમાં જઈએ, પણ 3 વસ્તુ છે ને એ ઘરે મૂકીને જવી જોઈએ છે. હું પણ, મોટાઈ, અહંકાર અને અભિમાન. 8:30 વાગે આપણે કથામાં કે મંદિરમાં જઈએ એટલે કદાચ તમે છૂટીને તો કઈ વાંધો નહીં, અને હું તમને છોડાવવા આવ્યો નથી, પણ 8:30 વાગે હું પણ છે, મોટાઈ છે, અહંકાર છે, આ બધું આમ કાઢી એમ નવું કપડું આપણે પીટીમાં લટકારીએ એમ લટકાડી દેવાનું અને કથામાં આવવાનું. અને 11 વાગે એટલે પ્રસાદ લઈને ઘરે જઈએ. જેવો ઘરમાં પ્રવેશ કરીએ એટલે બધું પાછું પહેરી લેવાનું. જો છૂટી જાય તો વાંધો નહીં, અને હું તમને છોડાવવા આવ્યો નથી. મારી તાકાત તમે છોડાવવાની સાહેબ બધું. પણ આના માટે સતત ભજનો હોવું જોઈએ છે. એટલે તો મારા સંતો કહે છે, સાહેબ હરિભજન કરો. ભજન વગર ક્યારેય જીવનમાં, જ્યાં હું પણ છે ત્યાં ભજન નથી, અને ભજન છે ત્યાં વજન નથી. એક કથાઓ એના અંદર, પણ અંદરથી ખાલી થઈ જવું પડે સાહેબ. અને અંદર ખાલી કેવી થવાય ખબર? હૃદય ખાલી થવા માટે હરિભજન કરવું પડે, માળા કરવી પડે. ગુરુના સાનિધ્યમાં અમારી ગંગા સતી કહે, સાહેબ જાણવારે જેવી વસ્તુ અજાણ છે રે પાનબાઈ, એ અધૂરિયાને નો. જાણવારે જેવી વસ્તુ અજાણ છે રે પાનબાઈ. જાણવારે જેવી વસ્તુ અજાણ છે રે પાનબાઈ. અધૂરિયાને જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ, અધૂરિયાને ના કહેવાય. માનો કે હું આ તમારા અહીંયા કથા કરવા આવ્યો છું, હું મારી ગાડી રહે છે, મારી ગાડી પાછળ પડી છે. હવે કદાચ તમારો આખો ઉમતા ભેગું થાય, વિસનગર ભેગું થાય, ઊંઝા ભેગું થાય, જિલ્લો ભેગો થાય, અને કદાચ આ મારી ગાડીનું ટાયર ખોલી ટૂપ કાઢી તમે આમ જોઈ કહી શકો કે આ ટૂપ બાપુ અમારા વાળાની વાપરે છે, ટાટા વાળાની વાપરે છે, એના પર સિક્કો મારો કંપનીનો છે, આ કંપની ટૂપ બાપુ વાપરે છે. તમે ટૂપના પર સિક્કો જોઈ અને કહી શકો કે આ કંપનીની ટૂપ બાપુ વાપરે છે, પણ ટૂપમાં જે હવા ભરેલી છે તમે કહી શકવાના છો કે ઉમતાની છે, કલોલની છે. એના માટે ગુરુની જરૂર પડે છે. જાણવારે જેવી વસ્તુ અજાણ છે રે પાનબાઈ. ખાલી ચાંદલા કરવાથી, કથાઓ વાંચવાથી એના માટે તો કોઈ સાધુનો સંગ કરવો પડે. જાણવારે જેવી વસ્તુ અજાણ છે રે પાનબાઈ. જાણવારે જેવી અજાણ છે રે પાનબાઈ. અધૂરિયાને નો કહેવાય.
અધૂરિયો કોને કહેવાય? એક ભરેલો હોય, એક ખાલી હોય અને એની પછી આમ સલકાયા જ કરે. શસ્ત્રી મરમી પ્રભુ સટ બૈત બંદીજન બાની ગુની 9 પ્રકારની ભક્તિ બતાવી સાહેબ. અને તુલસી કહે સાહેબ શસ્ત્રી મરમી પ્રભુ સટ બૈત બંદીજન ગુની 9 વિરોધ ના કરે સાહેબ. પણ એના માટે કોઈ ગુરુની જરૂર છે સાહેબ. કોઈ સાચો ગુરુ મળી જાય મને. રાહુગણ ગુરુ માની ત્યાંથી પાછો વળે છે. અને તુલસી રામાયણમાં મને તમને નવધા ભક્તિની એક કથા બતાવે છે. પણ આપણે આજે કૃષ્ણ જન્મના નજીક જવું છે. અને પરીક્ષિત રાજા એમ કહે છે કે આગળની એક નામ મહિમાની કથા બતાવે છે. અજામિલ નામનો બ્રાહ્મણ છે અને અજામિલ એમ કહેવાય કે જ્યારે બેને બહુ જ કુકર્મ કરે છે, પરમાત્માની ભજનને માનતો નથી એવી કથા છે. એના ઘરે સાધુઓ ફરતા ફરતા આવે છે. અજામિલ જંગલમાં શિકારે ગયેલો એની પત્ની ઘરે અને ગામના અંદર કોઈ પૂછ્યું કે ભાઈ અમારે જમવું છે, આ ગામમાં ભગતનું ઘર ક્યાં છે? એટલે પેલા બધા ઝાંપે બેઠા હતા ને એને અજામિલનું ઘર બતાવ્યું. આજે આ બધા ઝાંપે બધા બોકડામાં ગોઠવાયેલા હોય ને એમનું કામ જ બધું આવું હોય છે. નરસિંહ મહેતાને ઓછો હેરાન કર્યો તો લોકો સમય ઓછો છે મારો. અને એમાંય સાહેબ અજામિલનું ઘર બતાવ્યું. અજામિલની પત્ની ઘરે કેમ આવ્યા છે? અમારે ભોજન જમવું છે. બોધે હોય જમવા બેઠા, સાધુ જમવા બેઠા અને એની પત્ની બોલી, અજામિલની પત્ની કીધું સાંભળો છો કે શું? બાપુ જમવામાં થોડીક ઉતાવળ રાખજો તમે. વિચાર સાધુ કરવા લાગ્યા. કોકના ઘરે બ્રાહ્મણો સાધુ જમતા હોય, લોકો એમ કહે શાંતિથી જમજો. ઉતાવળનું કહે છે. ઉતાવળનું કેમ? મારો પતિ આવી જશે. ભગવાનનું ભજન માનતો નથી. એ વાકમાં અજામિલ આવી જાય છે. અજામિલે જોયું છે, ક્રોધ કર્યો છે. અજામિલ ત્યારે મારવા જાય છે, એની પત્ની અટકાવે છે. સાધુને કીધું હવે તમે પધારો. અને સાધુઓ બોલ્યા હવે જઈએ નહીં, પણ તમારે અમને દક્ષિણા આપવી પડશે સાહેબ. અજામિલે કીધું તમે જતા રહો, આ તમને માર્યા ને ઈ તમારી દક્ષિણા બાકી રહી ગઈ સાહેબ. અહીંયા બહુ મોટી કથા મળે છે. ગુરુ બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિન મિટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મિટે વાચો ચારે વે. અને પછી અજામિલને સંતો કીધું એક કામ કર, અમે તમને એક શરતથી ઊભા થઈએ. દક્ષિણામાં કે શું? કે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો તારે એનું નામ નારાયણ રાખવાનું છે. અને અજામિલના ઘરે દીકરાનો જન્મ થાય છે અને અજામિલના દીકરાનું નામ નારાયણ રાખવામાં આવે છે. અજામિલ એટલો પાપી છે પણ હરતો કરતો નારાયણ 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 કરે, બોલાવે દીકરાને પણ પ્રભુનું ભજન થાય છે. તુલસી એમ કહે છે તુલસી ભજ સીતારામ કો, તુલસી ભજ સીતારામ કો, राजी और खीज उल्टा सिलटा वावना जो खेत में भी. जब આપણે ખેતરમાં ઘઉંને પહેરીએ છીએ અને ઘઉં પહેરતી વખતે ઘઉંના દાણા ઊંધાય પડે, અવળાય પડે, આડાય પડે છે, પણ ઘઉંના દાણા ઊંધા અવળા પડે છે, પણ ઘઉં જ્યારે ઉગે છે ત્યારે એની ઊંબીઓ આડી અવળી આવે છે તો સીધી જ આવે છે. ઈશ્વર કા નામ અને નામનો કેટલો મોટો મહિમા છે સાહેબ. કલી કેવલ નામ આધાર. તુલસી કીધું આ કળિયુગમાં નામનો બહુ મોટો. પેલી કથા છે ને, પેલા આવી ભગવત કથા બેઠેલી, બધી બહેનો બધી મન કથામાં જાય, એક ડોશીમાં આવે નહીં, ને ડોશીમાં ને એક લોટીમાં જીવ વધારે. એક થેલી રાખે, થેલીમાં એક લોટી રાખે, ઘરમાં દીવા કરતા હોય તો લોટી આમ જોતા હોય. બધી બહેનો કે ચાલો માં આપણા ગામમાં સત્સંગ આવ્યો છે, ભાગવત કથા આવી છે, સાંભળવા જઈએ. ડોશીમાં ક્યારે આવે નહીં. આવો કંઈક જન્મનો કોઈ પ્રસંગનો ઉજવ હતો, બધી મંડળની બહેનો લઈ. રામ નામનો કેટલો મહિમા છે. ડોશીમાં આવ્યા પણ થેલીના અંદર પેલી લોટી મૂકીને આવ્યા છે. અને
અમે બેઠા કથા સાંભળતા હતા. અચાનક કથા પૂરી થઈ, બધા લોકો વેરવા લાગ્યા. ડોશીમાં ઉતાવળમાં ઊભા થઈ ગયા, મંડપના બહાર આવ્યા અને એકદમ ડોશીમાને યાદ આવી, ઉભારો બેન ઉભારો, લોટી ક્યાં ગઈ મારી? લોટી વગર ડોશીનું મગજ ગયું. ખોળવા લાગ્યા મંડપમાં, બધાને ગમે તેમ બોલવા લાગ્યા છે. મંડળની બહેનો ઉભારો, આપણે શાસ્ત્રીજીને પૂછીએ, એ ગાદી પર બેઠેલા હોય, એમને ખબર છે એ સૌના પાછળ નીકળે છે. શાસ્ત્રીજી પાછે આવ્યા, બાપુ તમે લોટી જોઈ છે? આ પણ માની લોટી ખોવાઈ ગઈ છે, કારણે ખોળી રહ્યા, લોટી મળતી નથી. એટલે શાસ્ત્રીજીના મનમાં લાવે, એના આત્માને શાંતિ મળે. એટલે શાસ્ત્રી બોલ્યા કે લોટી જોઈ ખરા, પણ એ લોટી એક છોકરો નાનકડો હતો, એ લઈને જતો રહ્યો. ઋષિમાએ પૂછ્યું, તમે એને પૂછ્યું હતું કે આ શું પૂછ્યું હતું, એનું નામ શું હતું? કે એનું નામ નારાયણ હતું. ડોશીના મગજમાં ચડ્યું, મારી લોટી નારાયણ લઈ ગયો, મારી લોટી નારાયણ લઈ ગયો. નારાયણ નારાયણ નારાયણ. આખા ગામમાં હવાર પડી, વળી કથામાં આવ્યા. બાપુ નામવાની વાર હતી અને જ્યાં પેલી બહેનો બધું ભજન ગાવાની શરૂઆત કરે, ઋષિ મગા ઉભારો, આજે મારે ગાવું છે. પેલી બહેનો કે જીવનમાં ક્યારે ને આજે પદ ગાય ક્યાં? ડોશીમાં કે હું ગાઉં, તમારે બધાને ઉપાડવાનું. આ ડોશીએ ભજન ઉપાડ્યું. હું તો